જય માતાજી મિત્રો, આ છે ગાયોનો વાડો. તમે જોઈ શકો છો કેટલો મોટો હ. અને કેટલા ચરાનો આવ્યો, કેટલા વીઘાનો? હા, બધા ભાવિક ભક્તો આવે હ ચાલતા ચાલતા. અમે જઈએ છીએ ડાકોર. અહીંનું વ્યૂ અને આ ઘાસ ગાયો માટે. અહીં રોજ સવાર ગાયો જ ખાવા આવે સ્પેશિયલ, નહીં? બીજું કોઈ અંદર એન્ટર ના થાય અંદર, નહીં? બધા જાનવરો જ હોય અંદર મોટા ભાગે. મેં કહ્યું ગાયો હોય, પછી પેલું હોય, નહીં શું હોય બધું. આમ અંદર જઈએ તો બહુ બધા પ્રકારના પ્રાણીઓ જોવા મળે. ના દેખાય, પાછળનો કેમેરો હોય એટલે. ફોને નહીં ચાલુ રહેતો. અંદર જોવા જઈએ તો મસ્ત દેખાયા. ડાકોર ને પેલો રોડ જાય ને એ સીધો સૈયદ જાય. જો આ રોડ જાય ને ગાઈસ, એ સૈયદ જાય. ગાયલી ઝાલતી રહી તું. પેલા કાકા કે ને ઓઢણી લબડી રહી હતી, તો કાકાએ કીધું બચારા એ ઓઢણી લબડે. હા, ડાકોર જવાનું મેન ગેટ એ આપણે મોગા બાજુ આવીએ ને તો પહેલો ગેટ આવો ડાકોર મંદિરમાં, મંદિરની બહાર જોઈ શકો છો. જો આ બધાનું સાવધાનીથી આવું. પ્રાણીનો બહુ બધે ગાયો જોવા મળે તમને આ બાજુ. કારણ કે કેટલા અંદર કેટલું કિલોમીટર થતું હશે આપણે તો અહીં ક્યાંથી. બહુ બધા ભક્તો, કાલે પૂનમ છે એટલે બહુ બધા ભક્તો આવે છે ચાલીને દર્શન કરવા ઠાકોરજીના. અને આજે અમે જઈએ રવિવાર, કારણ કે કાલે તો ભીડ બહુ હોય એટલે આપણને દર્શન કરવામાં થોડું એ થાય એમ. કારણ કે બધા ભક્તોને દર્શન તો કરવા જરૂરી હોય એટલે બધા ધક્કામુક્કી કરતા હોય. અહીંનું વ્યૂ પણ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું લોકેશન છે. આપણે આવતા રસ્તે જવાનું એટલે હા, અમે આવતા રસ્તે આવીશું, વિડીયો બનાવીશું. કંઈક વાર ઠાકોરજી મળી આવીએ, દર્શન કરી આવીએ મજાના. મસ્ત જ જોઈ અને જોરદાર. અસલ મેરો તો પૂનમે દર પૂનમે હોય જ છે. બધા જે આપણે અંદર ડાકોર સિટી થોડુંક જ રહ્યું અને અહીંયા તો મંદિર દેખાય છે. તમે જોઈ શકો, તમને દેખાતું હશે કદાચ.
અંદર મંદિરમાં પણ ફોટા ના પાડવા દે નહીં. પૂનમ એવું બધું હોય તો ફોટા ના પાડવા દે. અહીંયાથી સિટી ચાલુ થઈ રણછોડજીના મંદિર તરફ. આ ડાકોરની સિટી અહીંયાથી જ ચાલુ થઈ જાય. તમારું કોઈ બી વસ્તુ લેવું હોય, જે પણ વસ્તુ લેવું હોય એ ડાકોરમાં મળી જાય. રણછોડરાયજી પણ મળી જાય. હા, ઠંડુ પાણી પીવાનું જ છે ને, ઊભી રાખીએ. તમારા પૂનમે તમે આવો, પછી અહીં કંઈક એવો મેળો બેડો હોય તમે આવો ને તો તમારે ત્યાં બહાર જ પાર્કિંગ કરવું પડે સાધન. આડે દિવસ આવો તો તમને અંદર લઈ જવા દે, કોઈ ના ના પાડે. તમે જોઈ શકો છો બધા ભાવિક ભક્તો આવે છે દૂર દૂરથી. આ પિકઅપ વાળાને જવા દો ને, ઉતાવળ બહુ લાગે. હા, પાર્કિંગમાં અહીં મળવું હોય તો અહીં મેળ ને ભાઈ, અંદર નહીં મૂકવા દે તાણે. જો પાર્કિંગનું અહીંયા જ છે બધે મને, તો આપણે એક વખત મૂકી તો અહીંયા મૂક્યું હોત તો ચાલે. હા, મૂકતા હોય અહીંયા અમે ગાડી બે ઉભા રહીએ. સાઈડ કરો, અમે ઉભા રહીએ. ગાડી ચંપલ મારી ડેકીમ કરી દેજો. બાકી કર લો, લાવ. ગાયું બેટા થોડી સાઈડ છે. જો જો આમ ઓઢણી મેં મૂકી દેવાનું. બસ ફસ ગાય. પછી ગાયની ચંપલ અંદર મૂક્યા. તમારા હાથ મિલતા હોય, મિલતા હોય. અમે અહીંયા ઉભા રહીએ. હા, અહીંયા જગાયું. અહીં ઊભી રહે. અહીં ઉપર ચડી જા. અહીં બે જા. જા તા પપ્પા બદલું બે.